મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે મસ્ત એવી સનલાઇટ આવી ગઈ છે ને આપણે પાછો વાડી આવી ગયા છીએ અને મમ્મીને અહીંયા આગળનું મોં ચોખ્ખું કરે છે. તે શું કહેવાનું આપણે કોયડીનું આંગણું ચોખ્ખું થાય છે ભાઈ. ઘરે કેમ ચોખ્ખું કરીએ, માયા ચોખ્ખું કરવું પડે ને. બધાને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. આજ વાડીઓ પાસે આવી ગયા છે, બે દી ત્યાં નહોતા આવ્યા. અચ્છા, આજે દર્શન દેવા આવ્યા. અને અહીંયા પપ્પાને જો દવાનો પંપ રેડી કરે છે, દવા છાંટવાની ચાલુ છે. આપણે અહીંયા તલી ઉગી છે, એમાં દવા છાંટવાની ચાલુ છે. જેમ ઉગતી જાય એમાં આપણે દવા મારતા જાય છે. અને અહીંયા આપણે બે બગલા છે, એક અહીંયા બગલો છે, એક વાં છે, અને બે બગલા વયા ગયા. 4-5 હતા, એટલે કે આપણે બે મજૂર કીધા. પેલા 4 મજૂર હતા, એમાં 2 મજૂર વયા ગયા, થાકી ગયા. બે વૈથા છે, હીરું વીણે છે. 2 મજૂર અત્યારે હીરું વીણવા રાખ્યા છે. જો અહીંયા આખો દી હીરું ખાધા કરે. તેની દવા છટાય ગ્રામોક્ઝોન તલી ઉગી એની ભરી જાય ને પેન્ડી સ્ટાર કારી ઉગવા નો દે. કાર્યો ફળ કારી ફળ નો ઉગવા દે. હા, વરસાદ થાય તો. અને ગ્રામોક્ઝોન જે ઉગ્યું એ બારી નાખે. અને આ મોટી આપણે આ મોટી માંડવી થઈ ગઈ, એમાં ખડ ઉગે એનું શું કરવાનું? હવે પછી નીંદવાનું ને જે દવા છાંટી છે એ પારે ને એમ ખડ ન ઉગે. એવું છે? ખડ ઉગવા ન દે, અંદર થી દબી દેતો હોય ને, દીને કવર કરી લે. હા, એને હવે આપડે હીરું થઈ છે, આમાં એનું શું કરવાનું? હીરો બગલા વીણ્યા, વરસાદ થાય પછી કઈક દવા છટાય, ઓલી ગરમ પડે, કા ફુવારા મૂકીને પાવું જો હે. એવું છે? તો માંડવી બરી જાય ને ગરમ પડે તો. એટલે દવા નથી છાંટવાની, પછી છાંટવાની. ઓકે. અત્યારે વૈદ રોકાય ઈ જ સારું. વૈદ રોકાય સારું. ફૂમડે સીધી પડે. પાય એટલે સારી લાગે. પાણી પાય એટલે માંડવી સારી દેખાય. કેમ કે એને પાણીની જરૂર હોય. વરસાદ થાય ને એને જેવી એકય ન થાય. વરસાદ થી હલકાય આમ પીત લે ને, મીઠું પાણી હોય, આ મોરું હોય. આપડે જો આપણે માંડવી મોટી થઈ ગઈ, કેવડી થઈ ગઈ. જો આ પહેલી વાર આપણે આ વાવેલી છે, અહીંયા મોટા ટ્રેક્ટરથી વાવેલી હતી, આવડી થઈ ગઈ છે. જો અહીંયામાં મગફળી જોવા આવ્યા છે કે આમાં હીરું કેવી છે. તો પણ અમે 3 જણા જોઈ છે, પણ હીરું ક્યાંય મળતી નથી એમાં. હીરું ક્યાંય દેખાતી જ નથી આમાં. વહી ગઈ છે, ખબર નહીં. આમ જૂના કાણા હોય, હવે પાન ખાઈ ગયેલા છે. જો આવા થઈ ગયેલા હે પાન, એટલે આમાં ક્યાંક કાણા હે. દેખાતી નથી, ખેરી થી તો નથી દેખાતી. જેમ ઈંડા મૂકેલા હે ના કાણા હે, દેખાતી નથી. ઓકે, કારણ કે આપણે ખડ આમ હવે થઈ ગયું હે બારે, થોડું નીંદા જેવું. જો આવી રીતનું ઉગી ગયું છે, એટલે નીંદવું પડે એમ છે. હવે અત્યારે ખડ નીંદે છે. એની સાથે સાથે જો 2 બગલા અહીંયા છે, 1 બગલો અહીંયા છે, અને બીજા 2 વાં પાછળ છે, અને એક આમ છે. એટલે કે 6 બગલા છે, એ હીરું ખાય છે, અને મમ્મી એક ખડ નીંદે છે. એટલે 6 મજૂર આપણે આવી ગયા છે. જુઓ, એક તો આ પારિયામાં આવતું રહ્યું છે, 1 2 ને 3 ને 4 5 ને 6 બગલા છે. તમને નહીં દેખાતા હોય, પણ 6 બગલા હીરું ખાય છે, અને મમ્મી ખડ નીંદે છે. એટલે 6 મજૂર ને મમ્મી એક કામ કરે છે. જો આપણા ખેતરમાં બગલાઈ જો અમારે મજૂર તરીકે કામ આવે છે. અને પપ્પાને અહીંયા દવા છટાઈ છે, પંપ પાછો ભરવા આવ્યા લાગે છે. એટલે હવે જો મમ્મી આવી પાછી તરસી થઈ છે, પાણી પીવા આવતી લાગે છે. છટાઈ ગઈ દવા કે બાકી હજી? પૂરું છે.
આપણે અહીંયા સનેડો ફેરવતા હતા, જે તલી પારે ઉગી છે એમ પાછો સનેડો ફેરવવા માંડ્યા છે. ને પપ્પાનું પાછું વાવેતરમાં જો અહીંથી પાણી પાવા માંડ્યા છે આપણે વડલા આગળથી, કારણ કે આપણે 4 વાતર છે ને આ ઓલા મોટા ટ્રેક્ટરે વાવેલા છે. આ 4 વાતર એટલે 4 નહીં ને 8 વાતર વાવેલા છે મોટા ટ્રેક્ટરે. પછી આપણે ઓલું બધું તો મિની ટ્રેક્ટર આપણે જ વાવેલું છે. અને પછી આ આગળ સૌથી પહેલા આ વાવેલું હતું, એટલે આ તો આપણે એક હાર નહોતી ઉગી એટલે આ પાઈ દીધું છે 2 વાર અને બીજ વાણી દીધું છે. ને આ પાછું બીજ વાળવાનું ચાલુ કરી દીધું છે અહીંથી પાછું, કારણ કે આપણે સૂકવું આમાં કારણ કે આપણે ઓરવેલું નહોતું ને ઓરવેલું હતું, એટલે આમાં કોક દાણો રોકાણો હોય ને તો એ નીકળી જાય, એટલે અહીંથી પાછું આપણે પાવાનું ચાલુ કરી દીધું છે. હવે તો આખા વાતર જ પાતા જાય છે. અહીંથી 2 પારિયા નથી કર્યા, એટલે કે અહીંથી જો આપણે છૂટું મૂકી દે એટલે આખામાં પહોંચી જાય છેલ્લે સુધી. એટલે પપ્પા એ રીતે પાતા આવે છે. અત્યારે 2 વાતર પવાના છે અને હવે પાછું ચાલુ કરશે મોટર. આ તો કાલે પવાઈ ગયેલા છે, આજે મોટર ચાલુ કરશે એટલે પછી પાછા પાતા જશું, આપણે બીજવાણી દેશું. એવું કરવાનું છે ને. આપણે અહીંયા સનેડો ફેરવવાનો છે, જો આને કહેવાય આપણે સનેડો. અને આ રીતે આપણે પારા ઉપર આમાં ફેરવતો જવાનું હોય, ભાર દેવો પડે, 2 હાથે કરવું પડે. એટલે આ રીતે હોય, જો આમાં થાકી જવાય આવી રીતના ફેરવીને. સનેડો ફેરવતા આવી ગયા છીએ પાણી પીવા. અને અહીંયા મમ્મી જો કુવા દેહે જી ઓલા આપણે રીંગણીના નાના પેલા રોપ કર્યા હતા એના, એટલો રોપ વૈધો હે. એવું છે કે બરી જાય તો નાખવા થાય, એટલે થોડોક સોય થોડોક આપણે સ્ટોક તો રાખવો પડે એમ. થોડોક ક્યાંક બરી જાય પાછું આપણે કરવા થાય એટલે વધારે જ વાવવું. અને જો એ મસ્ત એવું ફૂલ એક ખીલું છે. શું કહેશો? મરચી ટમેટીનો રોપ વાવ્યો છે, પણ ટમેટીના એટલા નીકળે, ઓલ બાજુ મરચીનો એ કઈ નીકળો જ નહીં. અહીંયા મરચીનો ક્યાંય નીકળ્યો નથી અને અહીંયા એટલા ટમેટીના નીકળી ગયા. જો મમ્મી હવે હમણાં કઈ રોપ વાવો જ નથી, વરસાદ થાય ને પછી જ બધું વાવો. હા, વરસાદનું જે વસ્તુ થાય ને મમ્મી બહુ સારી થાય એમ બધાયનું કેવું હોય. રીંગણીનો કુદરતી આ ઉતરી ગયો વળી. રીંગણીના બહુ સરસ રોપ થઈ ગયો છે. 1.5 મહિના પહેલા વાવ્યો હતો. એવું છે. જો કેવું કલરવ કરે છે કાબેર. અને જો પપ્પા છે ને ખડ નીંદવા ગયા છે પાછળ. શું કહે છે મમ્મી? ત્યાં ઉપર જ ચડીને ને તો પક્ષીઓને તો શું ટોચ જ જોતી હોય, ઉપર જ ગોતતા હોય ટોચ જ. હવે આપણે પાણી થોડુંક બંધ થઈ ગયું, મમ્મીને કપડાં ધોવાઈ ગયા લાગે છે. અને હવે પાછું કૂવો ભરાય પછી આપણે પાણી ચાલુ કરવાનું છે. કે આપણે થોડુંક એમાં તલ છે ને બહુ ઝાઝા દેખાય છે, દવા છાંટી છે પણ થોડીક વહેલી છાંટી, એમાં મગફળી નીકળી ગઈ છે. આપણે તલ દેખાય છે ને તો એમાં લાગટ હમણાં આ ફરપીઓ ફેરવી દઉં એટલે થોડાક ઓછા દેખાય. બહુ તલ લીલકાય છે ત્યાં. આમાં તો મારતા આવ્યા હતા અને આમાં જો કેટલી ઉગી છે તલી ઉગી છે ને, એટલે આપણે જો આમાં મારતા જશું. આટલી થર ઉગેલી છે તો આપણે પવાઈ પેલા આપણે મારી દઈ, બહુ લીલકાય છે. એટલે જો આમાં હાવ આ પાકે ને એ રીતે હાવ રપડની જેમ આંકી નાખ્યું છે. અને અહીંયા હજી આપણે મારવાનું છે થોડુંક, એટલું બાકી છે કટકું. એટલામાં માર્યું છે અને અહીંયા એટલામાં મારી દીધું આખું. એટલે આ બાજુ જ્યાં હતું ત્યાં માર્યું ને જ્યાં એટલામાં આપણે એટલા કટકામાંથી બાકી છે મારી દઈ. અને પછી આ પારો લેતા જાય. એટલામાં તળતર મારી દીધો, અડધો પારો બાકી ને આ બાજુ પારો બાકી છે. એટલે પારો લેતો જાય પછી જાય. એટલે 11:30 થઈ ગયા છે અને મમ્મી ખડ નીંદે છે અને પપ્પાએ ખડ નીંદે છે. અત્યારે સાંજના 7 વાગી ગયા છે. આજે આપણે બપોર પછીનો વ્લોગ નથી લીધો કારણ કે આપણું માથું પેન બહુ કરતું હતું. એને બધા એક પછી એક બેસવા આવતા હતા. આપણે મમ્મીના કામ એટલા બધા હતા, દરવા વાળા આવે ને બધું આવતા હતા. ડાયર વાળા આવ્યા પછી નેહાન મમ્મી ને આવ્યા બેહવા કોથળી હાંતી ને ધારિયા બેઠા ને ક્યાં વિડીયો ઉતારવો. અને પછી રસીલા બાબુ આ જલપા દીદી આવી છે બાજુ અમદાવાદ થી, તેને ચા પીવા બોલાવ્યા. તો એ અહીંયા જ બેઠા, એ કે અંદર કઈ નથી બેહવા, તું તારું કામ કરે, અહીંયા બેઠા છે. એટલે ખાટલે બેસી ગયા મારી દીકરી, તે જઈ ગયા. એવું છે. હા, એટલે મમ્મી એક કામ કરતી હતી અને મને માથું દુખતું હતું એટલે વ્લોગ ન થાય આપણો. અને અત્યારે દીદી શું બનાવે છે? રોટલીનું શાક. રોટિકા શાક ફ્રાય કરી લઈને આવી રીતે રોટલી બટકા સરસ ક્રિસ્પી લાગે, એમાં લોચા જેવું એવું ન થઈ જાય એવું હોય. અને આ શું છે? છાશ છે. છાશ હોય, છાશમાં ચણાનો લોટ ને અરે છે કે આનું બેટર રેડી કરેલું લાગે છે. ખાંડ ને બધું એમાં નાખી દીધું હોય. જો બેટર દીદી રેડી કરેલું છે એમાં નાખવાનું. ચંદ્ર કચોરી ચંદ્ર કચોરી
જો ભાઈ ચંદ્ર કચોરી દીદીએ બનાવી છે કચોરી આવે નો ચંદ્ર કઈ રીતની ચંદ્ર કચોરી તો એમ નહીં તને ખબર છે તે ચંદ્ર કચોરી બનાવી એમ તે બનાવી તો એવું છે એવું નથી એવું છે જો તો આને કહેવાય ચંદ્ર કચોરી નથી ખબર સાંભળ્યું હે પપ્પા ઘણી વખત બોલતા હોય ને એટલે. હા તો જો દીદી હવે બનાવે છે અને પપ્પાજી આવ્યા નથી પપ્પાજી ખડ નીંદતા હશે અત્યારે સાંજ થઈ ગઈ તો એને દેખાતું હશે મમ્મી એને અંધારું પૂતું એને અંધારું થાય ને સાંજે 6 વાગ્યા પછી તેને દી ઉગે એને બહુ કામ કરવું ગમે ટાટા પોર જો આમ કેવું અંધારું થઈ ગયું છે ટાટા પોર નું બહુ કામ કરવું ગમે એ 8:30 થાય ત્યાં સુધી આવે નહીં 8:30 જ આવે બરાબર. ટાઈમ છે તો હવે જો આપણો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ હવે વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો